એટલે જ કહેવાય છે કે હાથ ભલે ખાલી રાખજે ભગવાન, પણ મારું દિલ મારા સ્નેહીજનો માટે છલોછલ ભરેલું રાખજે. મારી નજીક કોઈ ના આવે તો કાંઈ નહીં, પણ મારી નજીક આવેલું મારાથી દૂર ન જાય એવો સંબંધ કાયમ રાખજે. એટલે કહેવાય ને કે આંખોમાં નીર ખૂબ જ ઉભરાય છે જ્યારે તમને ખોયા છે. યાદ તમારી આવે ત્યારે આંખોમાં નીર સદાય રોયા છે. ભલે ને દૂર છો નજરોથી, રમશો સદાય અમારા અંતર આફતમાં. હે પિતાજી, હે પપ્પા, હર આફતમાં હવે અમે તમને ભગવાન સ્વરૂપે જોયા છે. એટલે જ કહેવાય છે कि बन सके तो दीपक जलाना, किसी का दिल मत जलाना. बन सके तो दीपक जलाना, किसी का दिल मत जलाना. बन सके तो फूल बिछाना, किसी के जीवन में कांटे मत बिछाना. સાહેબ એવું કહેવાય કે છીનવીને ખાવાથી ક્યારેક પેટ નથી ભરાતું અને ભાગ પાડીને ખાવાથી ક્યારેક ભૂખ્યા નથી રહેવાતું. આ જમાનો છે સાહેબ. કાગળને પીન મારો તો ભેગા થઈ જાય ને માણસને પીન મારો તો જુદા થઈ જાય. એવી નજર ક્યાંથી લાવીએ કે તમને યાદ કરીને તમારા દર્શન થઈ જાય. સાહેબ જે સ્થાન ઉપર બેઠા છે, જે ધરતી પર બેઠા છે, સેવની રામજી મંદિર ટ્રસ્ટમાં પણ ઘણા વર્ષો સુધી જેને સેવાની તક નિભાવી. દોસ્તો એટલે કહેવાય કે ભગવાનને મંદિર કરતાં માણસના હૃદયમાં વધારે ગમે છે. એનું કારણ કે મંદિરમાં તસ્તીનું ચાલે પણ માણસના હૃદયમાં તો ભગવાનનું જ ચાલે છે. આવા કર્મનું ભાથું બાંધી આપણી વચ્ચેથી જે વ્યક્તિત્વ ગયું છે એને સાચા સંભાળના રૂપે કલાકાર વૃંદ પુષ્પાંજલિ સમર્પિત કરી રહ્યું છે. આવો.
ભૂલી સોની